પાટણમાં ગંદકીની ફરિયાદ હવે ઓનલાઈન થઈ શકશે। પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બગવાડા ખાતે સ્વચ્છતા શાખા દ્વારા પાલિક પ્રમુખના અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત અંતર્ગત એપ લોન્ચ કરવામાં આવી છે, જેને લઈ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં આ એપને લઈ જાહેર જગ્યાઓ પર એપના એન્ડ્રોઇડ અને iOS સ્ટીકર માર્યા હતા, જે એપ ડાઉનલોડ કરી શહેરીજનો શહેર જનતાને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવાની જરૂરિયાત રહેશે નહીં। અરજદાર પોતે જ આ એપમાં પોતાની સ્વચ્છતા અંગેની ફરિયાદ કરી શકશે અને તેનો 48 કલાકમાં નિકાલ કરવામાં આવશે, તેમ સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું। થોડા ટાઈમ પહેલા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આપણને એપ્લિકેશન લોન્ચ કરવાને આપી હતી અને આપણે થોડા ટાઈમ પહેલાં લોન્ચ કરી દીધી અને આપણી વખતે પહેલું હતું કે આપણે એના બાળકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે। એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જ્યાં કચરો પડ્યો હોય ત્યાંનો ફોટો પાડીને ડાયરેક્ટ કમ્પ્લેન એપ્લિકેશનથી કરી શકશે। એની અંદર કચરો છે, ભૂગર્ભની છે, પાણીની છે, જે બી સમસ્યા છે નગરપાલિકા લેવલની એનો ફોટો પાડીને ડાયરેક્ટ એપ્લિકેશન દ્વારા કમ્પ્લેન કરી શકશે અને મારી સ્વચ્છતા માટેનું જે બાંયધરી આપ્યું તે જે બી કમ્પ્લેન આવશે 48 કલાકમાં સોલ્યુશન આવી જશે। ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતાની એપમાં ડાઉનલોડ કરવાની જે એપ આવેલી છે એમાં આજે અમે એપનું લોન્ચિંગ કર્યું। એની અમે રિક્ષા ઉપર જાહેર માર્ગના જે દિવાલો હોય જેમ કે ભૂગર્ભી છે, જાહેર જગ્યાઓ છે ત્યાં અમે આ લગાવી છે અને જે એપ પાટણ નગરપાલિકા દ્વારા જે લગાવવામાં આવી છે તે પાટણ નગરના વાસીઓ તે એપનો ઉપયોગ કરી પાટણ નગરની જે સમસ્યાઓ છે ભૂગર્ભની, પાણીની કે સ્વચ્છતાની એ એપ ઉપર પોતાનો ફોટો પાડીને મૂકશે તો એ એપ ઉપર ચોક્કસ 48 કલાકની અંદર અમે નગરપાલિકા લેવલે બધી કોશિશ કરી પાટણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પ્રયત્ન કરીએ છીએ। પાટણ શહેરની જનતાને હું અપીલ કરું છું કે તમે પણ અમને સાથ અને સહકાર આપી આ એપનો પૂરેપૂરો ઉપયોગ કરી આ જે તમારી સમસ્યાઓ છે 48 કલાકમાં સોલ્વ થાય એ સાથે પાટણ સ્વચ્છ અને સ્વચ્છ રહે એ જ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ।